પાકિસ્તાને પિસ્ટોક વાળી હવાબાજીમાં એટલા રૂપિયા ખર્ચ્યા કે હવે ઇલેક્ટ્રિસિટી આપવાના પૈસા નથી. આ મજાક નથી, સાચી વાત છે. કોંગ્રેસના નવા સુપર પાવર પાકિસ્તાનની હાલત જોઈ લો. માંડ 36 કલાક નથી થયા ત્યાં તો પાકિસ્તાનનું સોશિયલ મીડિયા ભરાઈ ગયું છે એમની અસલી ઓકાતથી. 12મી તારીખે આ જ લોકો પાવરફુલ હોવાનો દાવો કરતા અને આજે વીજળી, ગેસ, ઇન્ટરનેટ માટે આખું પાકિસ્તાન તરસી રહ્યું છે. અને આ થઈ રહ્યું છે પાકિસ્તાનના મુખ્ય શહેરોમાં લાહોર, રાવલપિંડી, ઇસ્લામાબાદમાં 6 કલાકે પાવર કટ ચાલે છે. લોકોના ઘરે રસોઈ માટે ગેસ નથી. પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ઇન્ટરનેટ નથી. દલાલીને ડિપ્લોમેસી માસ્ટર સ્ટ્રોક બતાવવામાં પાકિસ્તાને એટલા રૂપિયા ખર્ચી નાખ્યા કે પોતાના લોકોને બેઝિક યુટિલિટી આપવા માટે રૂપિયા નથી. કુછ નહીં, હજુ તો યુએઈ ને લોન પે કરવાની છે. માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા અને ચાઇનાથી લોન માંગી રહ્યું છે. મતલબ અહીંયાથી લોન લઈને ત્યાં આપો. આ તો એ જ હેરાફેરી વાળી વાત થઈ કે ઇસકી ટોપી ઉસકે સર. મીડિયેટર બનેલા પાકિસ્તાનની અસલી બેઇજ્જતી તો સમુદ્રમાં થઈ. હોર્મઝે પાકિસ્તાનના 2 શિપને પાછા મોકલી દીધા અને આ જ ઈરાને ઓફિશિયલ એનાઉન્સ કર્યું છે કે ભારતને કોઈ ટોલ ટેક્સ આપવાની જરૂર નથી. એક તરફ કોંગ્રેસ કે સુપર પાવર કા ટોટલ આઇસોલેશન है અને આને કહેવાય ભારતની રિયલ ડિપ્લોમેસી. પણ કોંગ્રેસને પાકિસ્તાન સુપર પાવર લાગી શકે છે. જેમ 2012માં ઇન્ડિયાની હાલત આવી થઈ હતી બ્લેકઆઉટ વાળી, એ જ હાલત અત્યારે પાકિસ્તાનની છે. તો એમને પોતાના જેવું લાગતું હશે. પ્રોપોગેન્ડા અને હેડલાઇનથી દેશની એનર્जी नहीं चलती. जब उस देश की प्रायोरिटी दलाल बन के मैसेंजर की एक्टिंग करना है तो अंजाम भी वैसा ही होता है. પૈસા ખતમ, बिजली गई અને इज्जत એ તો હતી જ નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો.